એક નવી માનસિકતા આવે છે જેમાં ભણવાને એને કોઈ લેવા દેવા નથી. મને મારું બુલેટ રિપેર કરતા આવડે ને તો હું પાસ, અને હું 10 પાસ પણ ગણાવું. પેલો ગ્રેજ્યુએટ થયો ગણિતમાં, મેથ્સમાં કે કોઈ સાયન્સમાં, એની જ સરખામણીમાં મને સારા માંડલા બનાવતા આવડે છે, મને સારું ખેતી કરતા આવડે છે, તો હું પણ એની સાથે ગ્રેજ્યુએટ થયો. એટલે એક એવી આવી નવી શિક્ષણ નીતિ આપણને આ વસ્તુ શીખવાડે છે. પણ હા, હું આપણે આવા ગ્રેજ્યુએટની જરૂર નથી. મને કહેજો ટાઈમ પૂરો થાય. તાલીમ એટલે પાયાનું શિક્ષણ. પાયાનું શિક્ષણ એટલે શું? યસ એ પાયાનું શિક્ષણ છે. અને પાયાનું શિક્ષણ શીખવવાનું કામ ગાંધીજીએ બધાને આપ્યું હતું. એટલે હું ગાંધીવાદી છું એવું નથી કહેતો.